ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો જોયો અને એની અંદર વાર્ષિક વ્યાજ ઉમેરાય છે, એટલે કે દર વર્ષે જે વ્યાજ ઉમેરાય છે એના ઉપરનો દાખલો જોયો હતો. અને એના માટે નોંધમાં એટલું જોયું હતું કે વાર્ષિક વ્યાજ એટલે દર વર્ષે વ્યાજ, અને અર્ધવાર્ષિક વ્યાજ એટલે દર 6 મહિને ઉમેરાય. વાર્ષિક વ્યાજમાં વ્યાજ આખા વર્ષમાં માત્ર એક જ વાર ઉમેરાય, જ્યારે અર્ધવાર્ષિક વ્યાજની અંદર વ્યાજ દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર ઉમેરાય. વાર્ષિક વ્યાજના દાખલા માટે આપણે સિમ્પલ સૂત્ર જોઈને આવ્યા. એ બરાબર પી કૌંસમાં 1 + r/100 એની n ઘાત. પણ જ્યારે અર્ધવાર્ષિક વ્યાજ આવે તો એનું સૂત્ર આપ્યું છે એ બરાબર પી 1 + વ્યાજ અડધું થઈ જાય એટલે 2 વડે ભાગવું પડે, છેદમાં 100 એમના એમ, અને જે વર્ષ છે અથવા સમય છે એ ડબલ થઈ જાય એટલે 2n લખવું પડે એની જગ્યાએ. એટલે આ જે n છે એની જગ્યાએ 2n આવે, અને r એકલા એમના એમ હતા એની જગ્યાએ r/2 આવે. તો આટલો ફરક છે. તો આ જે આપણે સૂત્ર છે એની ઉપરના દાખલો જોઈએ અત્યારે, એટલે તમને વધારે ખ્યાલ આવે. તો દાખલો આપ્યો છે અહીંયા ગાડી, ધ્યાનથી જોજો. આવો એક દાખલો આવે જ. ₹8,000નું 1 વર્ષ માટે 9% દરે અર્ધવાર્ષિક માટે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. અર્ધવાર્ષિક આપી જ દીધું છે એટલે સૌથી પહેલાં એનું સૂત્ર મૂકી દેવાનું. એ બરાબર પી કૌંસમાં 1 + r/2 × 100 એની 2n ઘાત. અહીંયા પી કેટલા આપેલા છે તમને? 8,000. 1 + r કેટલા છે? 9. 9/2 × 100. કેમ? કારણ કે વ્યાજને 2 વડે ભાગવું પડે એટલે 9/2 કર્યા ગુણ્યા 100, અને અહીંયા 2 × 1 લખી નાખ્યા. કેમ? કારણ કે 1 વર્ષ માટે જ એના ડબલ કરવા પડે, 2 વાર ઉમેરાઈએ ને એટલે 2n કરવા પડે, એટલે 2 × n એટલે 2 × 1. પછી તો સાદું રૂપ એનું એ જ છે. 8,000 એમના એમ મૂક્યા, 1 + 9/2 × 100 200 કર્યા, અને 2 × 2 કરી નાખ્યા. એટલે 8,000 200 લસા લઈ લીધો, એટલે આ 200 એક જોડે ગુણાય એટલે 200 + 9 છેદમાં 200 એનો વર્ગ થઈ ગયો. એટલે 8,000 ગુણ્યા 209/200 ગુણ્યા 209/200. એટલે અહીંયા 3 મીંડા ઉડાડી દીધા આપણે, 1 2 અને 3. 8,000ના બી 3 મીંડા ગયા, 2 10 અને 2 4. અહીંયાથી પાછા 2 × 2 અને અહીંયા બી 2 કેન્સલ કરીએ. તો હવે આપણી જોડે શું આવે? 209 ગુણ્યા 209. એટલે બંનેનો ગુણાકાર કરવાનો અને એની જોડે 10 ભાગી નાખવાના. એટલે આપણી જોડે આ જે વ્યાજ આવ્યું એ જે આવ્યું એ શું આવ્યું? એની કિંમત આવી. હવે એની કિંમત આવ્યા પછી
એનો ગુણાકાર કર્યા પછી એની કિંમત આવ્યા પછી એમાંથી 8,000 બાદ કરી દેવાના. એટલે જુઓ 8,736.2 માઇનસ 8,000 એટલે શું આવે 736.2. તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ તમને મળી ગયું. સિમ્પલ દાખલો છે, 2 માર્કમાં પૂછાય. ખાલી સૂત્રની અંદર યાદ રાખવાનું કે વ્યાજ અડધું થશે અને સમય એટલે કે એન બમણા થશે. ઓકે, વેરી ગુડ. ચલો હવે એવો જ એક બીજો દાખલો જોઈએ. સારો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ. લખ્યું છે કે જો ₹12,000ની લોન 1.5 વર્ષ માટે 10% અર્ધવાર્ષિક વ્યાજે લેવામાં આવી હોય તો કુલ કેટલી રકમ પરત ચૂકવવી પડે? ₹12,000ની લોન છે, 1.5 વર્ષ માટે 10% અર્ધવાર્ષિક વ્યાજે લેવામાં આવે તો કુલ કેટલી રકમ એની ઉપર ચૂકવવી પડે? એટલે કે P બરાબર ₹12,000 છે, R બરાબર 10% છે અને N બરાબર 1.5 વર્ષ છે. એટલે 1.5 વર્ષ એટલે 2 એકા 2, 2 ને 1 3, 3/2 વર્ષ થયું. 1.5 વર્ષને તમારે ફેરવતા આવડે ને, તો કે 2 ગુણ્યા 1 કરવું પડે અને એની અંદર વત્તા 1 ઉમેરવા પડે. છેદમાં 2 તો ખરા જ, એટલે 3/2 વર્ષ થાય 1.5 વર્ષ એટલે. પણ અહીંયા અર્ધવાર્ષિક વ્યાજ આપ્યું છે. હવે સમજો, એક વસ્તુ બોલું છું. જો અહીંયા 3/2 છે, હવે અર્ધવાર્ષિક હોય તો એના બમણા કરવા પડે તો 2 કટ થઈ જાય છે. એટલે શું રહે છે? 3 આખા રહે છે. તો આપણે 2 કટ થઈ જાય એટલે ડાયરેક્ટ એની એ રીતે આપણે શોધીએ. તો જુઓ, A બરાબર P 1 + R છેદમાં 2 ગુણ્યા 100, આરના અડધા કર્યા અને અહીંયા 2n મૂક્યા. એટલે 12,000 કૌંસમાં 1 વત્તા R કેટલા છે? 10 અને છેદમાં 2 ગુણ્યા 100 અને n શું થાય? 2 ગુણ્યા 3/2 એટલે 2 ગયા, 2 એકા 2, 2 પંચા 10 એટલે 5/100 આવ્યા. 12,000 એમને એમ 5/100 એટલે 100 ગુણાય, 100 વત્તા 5/100 અને 2 ગયા એટલે અહીંયા ગાડી 3 આવે. એટલે 12,000 105/100, 105/100 અને 105/100 3 વાર. અહીંયા છેદ ઉડાડી દેવાના બધાને એકબીજા સાથે, એટલે નીચે ખાલી 2 જ રહેશે, બધાના છેદ ઉડાડીશું તો. અને ઉપર 3, 21, 21 અને 21 રહેશે. એ બધાનો ગુણાકાર કરી નાખવાનો લાસ્ટ પેજ ઉપર, એટલે જવાબ આવશે 27,783/2. એટલે એની કિંમત આવશે 13,891.5. કેટલી આવશે? 13,891.5. તો અહીંયા આપણને 1.5 વર્ષ પછી આટલી રકમ ચૂકતે કરવી પડે એવું કહેવાય. બોલો, ક્લિયર? ઓકે. અહીંયા અર્ધવાર્ષિક છે હો, એટલે અહીંયા ગાડી 3/2 જ્યારે ડબલ કરતા હતા ત્યારે 2 કટ થઈ જતા હતા. પણ હવે એના જગ્યાએ 2.1/4 હોય તો શું થાય? તો 4×8 ને 9/4 લખીએ અને 2 વડે રાખીએ તોય પાછા 9/2 આવે. તો 2 છેદમાં રહી જાય તો શું કરવાનું? તો એના પાસે અલગ રીત છે પાછી, ધ્યાન રાખજો. છેદમાં 4 આવે તો ઉદાહરણ 13, એ બી મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી દાખલો સમજીને કરવાનો. તો જો આપ્યું છે અંદર, શિક્ષકે મયુરીને પ્રશ્ન કર્યો કે જો ₹10,000નો
1 વર્ષ ને 3 મહિના માટે 8.1 લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. શું શોધવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. પી બરાબર કેટલા આપ્યા છે આપણને? 1000 રૂપિયા, અરે 10,000 રૂપિયા. આર આપ્યા છે 8.1 એટલે 8 દુ 16 ને 1 17, 17 છેદમાં 2%. બરાબર. હવે જો એન બરાબર 1 વર્ષ અને 3 મહિના, એટલે 1 વર્ષ તો આપ્યું જ છે. 3 મહિનાના આપણે વર્ષમાં ફેરવવું હોય તો 3/12 કરીએ તો વર્ષમાં ફેરવાય. 3 એકા 3, 3 ચોક 12, એટલે 1 આખો અને બીજો 1/4 વર્ષ લખવા પડે. તો જુઓ 1.1/4 વર્ષ આવી ગયા. ઓકે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ તો છેદમાં 4 રહી ગયા તો શું? તો 1.1/4 વર્ષ હોય તો એના માટે 1 વર્ષનું, આમાં કોઈ અર્ધવાર્ષિક વ્યાજ નથી હો, એટલે ધ્યાન રાખજો. 1 વર્ષ માટે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકવું પડે. ઓકે. નંબર 1, એના માટે જે એની કિંમત આવે તે 1/4 વર્ષ માટે પી બને. શું બને? પી બને. આ મોસ્ટ આઈએમપી, આ યાદ રાખવાનું. પહેલા વર્ષ માટે જો એની કિંમત આવે એ 1/4 વર્ષ માટે આપણે સાદા વ્યાજે શોધીશું. કયા વ્યાજે? સાદા વ્યાજે. એ એના માટે પીની રકમ બનશે. એટલે પી એની જે કિંમત આવે ને એ લેવાનું. તો જુઓ, સૌથી પહેલાં અહીંયા લખ્યું છે કે અહીં આપણે 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકી ગણતરી કરીશું અને પછી 1/4 માટે સાદા વ્યાજની ગણતરી કરીશું. પણ આ જે 1 વર્ષ માટે એ જે આવે ને એ આ 1/4 માટે આપણે પી લેવું પડે. એટલે સૌથી પહેલાં અહીંયા એ શોધી નાખીએ. તો ચલો શોધી નાખીએ. 1 વર્ષ માટે સૂત્ર એ બરાબર પી, પછી આગળ શું આવે? આવડશે ને બધાને? વેરી ગુડ. તો કે પી 1 વત્તા r/100 એ પી કેટલા છે? 10,000. 10,000 કૌંસમાં 1 વત્તા 17/2 ગુણ્યા 100n. કારણ કે 17/2 અહીંયા આપણને આર આપ્યું જ છે, 17 ઉપર ને 2 નીચે. છેદમાં 200 આવે અને 200 લસા લઈ લેવાનો અને 10,000 જોડે ગુણાય. તો આપણે લસા લઈએ પહેલાં. તો કઈ રીતે થશે? તો જોઈએ આપણે. 10,000 વત્તા 1 ગુણ્યા 1 કૌંસમાં 17/200 10,000 200 લસા, 200 અહીંયા ગુણાય એટલે 200 વત્તા 17/200 એની 1 એટલે 10,000 ગુણ્યા 200 વત્તા 17 એટલે 217/200. ચલો 2 મીંડા ઉડાડો. અહીંયા બી 2 મીંડા ઉડે. 2 એકા 2, 2 50, 217 ગુણ્યા 50 એટલે એ બરાબર રૂપિયા 10,850 આવે. ચક્રવૃદ્ધિ વ્યાજ માટે 10,850 માંથી 10,000 માઇનસ કરીએ એટલે રૂપિયા 850 1 વર્ષના અંતે વ્યાજ ચૂકવવું પડે 10,000નું. હવે આ જે કિંમત આવી એ 1/4 માટે સાદા વ્યાજની ગણતરી કરીએ ત્યારે પી તરીકે મૂકવા પડે. તો 1/4 વર્ષ માટે આઈ બરાબર PRN/100 સાદા વ્યાજ પ્રમાણે એટલે 10,850 જે મેં તમને કીધું આ કિંમત ગુણ્યા 17/2
આ રીના એ જ n બરાબર 1/4 છેદમાં 100. એક મીંડું કેન્સલ કર્યું આપણે ઉપર નીચે, એટલે 1085 ગુણ્યા 17 કરવાના અને એના ભાગ્યા 80 કરી દેવાના, એટલે જવાબ આવે 230.5625. હવે બે વ્યાજ આવ્યા, એક 850 આવ્યું અને બીજું 230.5625 આવ્યું. બંનેનો સરવાળો કરવાનો તો 1080.56 જવાબ મળે. કેટલો મળે? 1080.56. ઓકે, તો આ આપણે કુલ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને પ્રાપ્ત થયું. તો આવા દાખલા ફાવશે? સરસ. હવે આપણે એક છેલ્લો દાખલો સ્વાધ્યાય 8.3નો ચોથો કરાવું છું. બાકીના દાખલા આના જેવા જ છે, એ તમે જાતે કરશો તો તમને આવડશે. આ દાખલો બી આઈએમપી એટલે કે એમાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવાની છે. તમને હંમેશા એટલી તો ખબર પડવી જ જોઈએ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એક સરખા સમય માટે, એક સરખી મુદ્દલ માટે અને એક સરખા વ્યાજના દર સાથે લીધી હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સાદા વ્યાજ કરતાં વધારે આવે ને આવે જ. એ યાદ રાખવાનું તમારે. તો હવે જોઈએ એ દાખલો. મેં જમશેદ પાસેથી ₹12,000 સાદા વ્યાજે 6% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. જો મેં આ જ રકમ 6% દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો કેટલી વધારાની કિંમત ચૂકવવી પડી હોત? જો જમશેદ પાસેથી ₹12,000 6% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા સાદા વ્યાજે, અને જો એની પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા હોય એટલા જ સમય માટે, તો શેમાં વધારે રકમ ચૂકવવી પડે? તો ઓબ્વિયસ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો જો ગણતરી કરવી પહેલાં સાદા વ્યાજ માટે, તો સાદા વ્યાજનું સૂત્ર મૂકી દેવાનું, PRN/100. પી છે 12,000 ગુણ્યા 6 ગુણ્યા 2 ભાગ્યા 100. 2 મીંડા ઉડાડી દીધા. 6 દુ 12, 12 144 ને એક 0 લગાડવાનું, એટલે સાદું વ્યાજ ₹1,440 આવે. કેટલું આવે? ₹1,440. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકવાનું. ચક્રવૃદ્ધિ વ્યાજ માટે A બરાબર P કૌંસમાં 1 વત્તા R/100n. P એટલે 12,000 કૌંસમાં 1 વત્તા R એટલે 6/100 એની 2 ઘાત. 100 ને લસા લઈ લો એટલે 12,000 કૌંસમાં 100 વત્તા 6/100 ની 2 ઘાત, એટલે 106/100 ની 2 ઘાત આવે. એનો મતલબ એટલે આના બરાબર 106/100 2 વાર લખાય, એટલે 12,000 ગુણ્યા 106/100 106/100. અહીંયા ગાડી 3 0 ગયા, 10 એમને એમ રવા દો. 106 ગુણ્યા 106 ગુણ્યા 12 ભાગ્યા 10 કરો એટલે 13,483.2 આવે. આ શું થયું? વ્યાજ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો આ વ્યાજ મુદ્દલ એમાંથી 12,000 એટલે કે P માઇનસ કરવા પડે, એટલે અહીંયા આપણે A - P કરીએ
તો આપણને વ્યાજ મળે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે ₹1483.2. કેટલું આવે? 1483.2. તફાવત તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું, સાદું વ્યાજ 1440 ખબર છે, એટલે કયું વ્યાજ વધારે છે? 1440 કરતાં 1483.2. એટલે 1483.2 માંથી 1440 માઇનસ કરવાના, એટલે ₹43.2 જવાબ આવે. તો આ 43.2 ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વધારે ચૂકવવું પડે એ આપણને ખબર પડે. ક્લિયર? તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજના સરખામણીનો આ દાખલો આપણે જોયો. તો અહીંયા આગળ આપણે આજનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે એની અંદર આપણે અર્ધવાર્ષિક રીતે કેવી રીતના શોધાય વ્યાજ એની ગણતરી કરી. ત્યારબાદ 1.1/2 વર્ષ હોય તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કેવી રીતના થાય એ પણ જોયું. વળી 2.1/4 હોય તો આટલા વર્ષ માટે પણ અર્ધવાર્ષિક વ્યાજની ગણતરી કઈ રીતે થાય એ પણ જોઈ આપણે. સાદો દાખલો જોયો વાર્ષિક વ્યાજ માટેનો, એટલે એની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી નાખવાનું, કે સૂત્ર મૂકીને 1/4 માટે સાદા વ્યાજનું સૂત્ર મૂકીને શોધી નાખવાનું. અને તદુપરાંત છેલ્લે આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ બંનેનો કમ્પેરિઝન એટલે સરખામણી કરીને કોનું વ્યાજ વધારે આવ્યું એના ઉપરના દાખલા જોયા. એક્ઝામની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો એક દાખલો 1001% આવશે જ અને આવશે જ. તો એ બધા દાખલા તમે પ્રેક્ટિસ કરજો. સ્વાધ્યાયનો એકાદ દાખલો એવો હશે કે જે બહુ જ ઓકવર્ડ હશે અને જેમાં છેદ નહીં ઉડતા હોય, એ દાખલો એક્ઝામમાં જનરલી પૂછાતો નથી. જે ધારો કે અહીંયા આગળ એ બેની જગ્યાએ 3 વાર 106/100, 106/100 અને 106/100 3 વર્ષ માટે હોય તો અહીંયા છેદ ઉડાડવી તકલીફ પડે, ગુણાકાર બહુ મોટો થઈ જાય, એટલે ભાગાકારે બહુ મોટો થાય. એટલે એવા દાખલા જનરલી પૂછાતા નથી, તો ચિંતા કરતા નહીં. સાદા દાખલા અને n=2 વર્ષ માટેના દાખલા હોય એ વધારે પ્રેક્ટિસ કરજો. 3 વર્ષનો દાખલો જનરલી પૂછાતો નથી, પણ નહીં જ આવે એવું પણ નથી. ઓકે, તો આ સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. નવા ચેપ્ટર સાથે નવા લેક્ચરમાં પછી મળીએ. ઓકે, ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.